એવી કઈ ટોપ કંપનીઓ છે કે જેમની પાસે અત્યારે ફિલહાલ સારી કેશ? જરૂરથી અત્યારે જોવા જઈએ તો ઘણી બધી મીન્સ કે મેજરલી ટોપ 10 જે કંપની જે છે એનું તમે નજર કરશો તો કેશ રિઝર્વ રેશિયો જે છે એ સારો જોવા મળી રહ્યો છે અને લિક્વિડિટી સારી છે અને જેના કારણે કંપનીના જે ફંડામેન્ટલ પણ છે એ સારા મજબૂત થતા જોવા મળી રહ્યા છે. એમાં મેજરલી તમે નજર કરશો તો બેલેન્સ શીટ પણ મજબૂત થઈ રહી છે અને આ કેશ રિઝર્વનો યુઝ અત્યારે જોવા જઈએ તો માર્કેટમાં જે માહોલ ચાલી રહ્યો છે એના કારણે ફ્યુચરમાં કંઈ એક્સપાન્શન કે એ રીતે કરવું હોય તો એના માટે પણ એ લોકો કરી શકે છે. તો મેજરલી એ સારી બાબત છે. તો આપણે ઇમેજ પહેલાં સામે લાવીશું. ઇમેજ 1ની અંદર પહેલાં નજર કરશું કે ટોપ 5 કઈ કંપની છે જેમાં અત્યારે કેશ રિઝર્વ સારું જોવા મળી રહ્યું છે. તેમાં પહેલાં નજર કરશો ઇમેજમાં આપણે પહેલાં સામે આવશે રિલાયન્સમાં તમે નજર કરશો 2000 કરોડની ઓવરઓલ જોવા જાઓ તો કેશ રિઝર્વ કંપની પાસે છે. ઓવરઓલ જોશો તો નિફ્ટી 500ની અંદર કેશનો જે રેશિયો છે એમાં 13% એમાં આંકડો ધરાવે છે, હિસ્સો ધરાવે છે કંપની. પહેલાંથી તમે નજર કરશો ત્યાં 80,000 કરોડની આપણે એમની પાસે કેશ રિઝર્વ છે. ત્યાં પણ એક સારી બાબત છે અને છેલ્લા 3 વર્ષમાં 11% કેશ રિઝર્વમાં એમાં ઇન્ક્રીમેન્ટ જોવા મળ્યું છે. તો મીન્સ કે એક સારી બાબત છે ત્યાં પણ. પછી કોલ ઇન્ડિયા તરફ નજર કરશો ત્યાં 56,000 જેટલું જે કેશ રિઝર્વ છે ત્યાં પણ એક સારું એવું કેશ રિઝર્વ દેખવા મળી રહ્યું છે અને FY 2026માં તમે નજર કરશો તો કેશ રિઝર્વમાં અત્યાર સુધીમાં 52%નો વધારો જોવા મળ્યો છે. મીન્સ કે એક સારી બાબત છે કે હજુ 6 મહિના થયા છે ને એની અંદર જ એમને સારો એવો વધારો જોવા મળ્યો છે કેશ રિઝર્વ રેશિયોમાં. પછી તમે નજર કરશો વિપ્રો ત્યાં પણ તમે જોશો 54,000 કરોડનું એમનું કેશ રિઝર્વ જોવા મળી રહ્યું છે. એમાં પણ તમે જોશો આઈટી સેક્ટરમાં સૌથી સારું કેશ ફ્લો અત્યારે જોવા જાઓ તો વિપ્રો પાસે અવેલેબલ છે. પછી જોવા જશો મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ત્યાં 52,000 કરોડનું અત્યારે એમની પાસે કેશ રિઝર્વ દેખવા મળી રહ્યું છે અને કેશ તમે નજર કરશો તો કેશ રિઝર્વ જે છે એ 27% CAGR રિટર્નથી ગ્રોથ થઈ રહ્યો છે. તો મેજરલી જોવા જશો ટોપ 10માંથી ટોપ 5 એવી કંપની છે જેમાં અત્યારે સારું એવું કેશ રિઝર્વ દેખવા મળી રહ્યું છે. હવે બીજો ઇમેજ આપણે સામે લાવીશું. બીજી કંઈ ઘણી પણ કંપની છે જેમ કે ઇન્ડિગો બીજી કંપનીમાં તમે નજર કરશો 49,000 કરોડનું એમની પાસે કેશ રિઝર્વ દેખવા મળી રહ્યું છે. ત્યાં સ્ટ્રોંગ લિક્વિડિટી છે કંપનીના ફંડામેન્ટલ એના કારણે લોંગ ટર્મમાં મજબૂત જોવા મળી શકે છે. ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ્સ તમે નજર કરશો ત્યાં પણ 48,000 કરોડની અત્યારે એમની પાસે કેશ રિઝર્વ દેખવા મળી રહ્યું છે. રેકોર્ડ સેલ્સ મીન્સ કે મેજરલી તમે નજર કરશો તો ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલનું જે સેલ્સના આંકડા પણ જે આવ્યા હતા એ સારા જોવા મળ્યા હતા. એના કારણે પણ એક મજબૂતીનો ફાયદો જોવા મળી રહ્યો છે. પછી HL તમે નજર કરશો ત્યાં 46,000 કરોડની કંપની પાસે એક્ઝિસ્ટિંગમાં કેશ રિઝર્વ દેખવા મળી રહી છે અને છેલ્લા 3 વર્ષમાં તમે નજર કરશો તો કેશ જે છે એ 3 ગણું જોવા મળ્યું છે. તો ત્યાં એક સારી બાબત છે. પછી TCS તમે નજર કરશો ત્યાં 46,000 કરોડની કંપની પાસે કેશ રિઝર્વ છે અને મજબૂત લિક્વિડિટી એસેટ પણ છે કંપની પાસે જેના કારણે લોંગ ટર્મમાં સારો એવો ફાયદો કંપનીને જોવા મળી શકે છે. JSW સ્ટીલ જે છે એમાં 41,000 કરોડની એક્ઝિસ્ટિંગમાં એમની પાસે કેશ રિઝર્વ દેખવા મળી રહી છે. મેજરલી અત્યાર સુધી તમે નજર કરશો 26%થી કેશ રિઝર્વ જે છે એ ગ્રોથ થતું જોવા મળી રહ્યું છે. તો ઓવરઓલ જોવા જતા ટોપ 10 કંપનીઝ હતી ત્યાં તમે નજર કરશો તો ત્યાં છે ને સારું એવું કેશ રિઝર્વ દેખવા મળી રહ્યું છે. તો ઓવરઓલ ટોટલ બધી કંપનીનું મળીને આપણે નજર કરીએ તો $20,000 બિલિયનની પાર આંકડો અત્યારે જોવા જાવ તો પાર થઈ ગયેલો છે. ઓકે, તો આ વ્યૂ આપણને એની ખાસ પણ તો જોવા મળી રહ્યું છે, નજર રાખીશું. મિરર, આભાર આપનો અમારા સાથે જોડાવા માટે થઈને.